ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ જે સાંભળવામાં જેટલો સીધો લાગે છે એટલો જ ગૂંચવણભર્યો છે. એક એવો કોયડો જે બ્રહ્માંડ વિશેની આપણી સામાન્ય સમજને આમ હલાવી નાખે છે. તો સવાલ આ છે, જુઓ, આપણો સૂર્ય એક વિશાળ ધગધગતો અગનગોળો, એટલો ગરમ કે એની ગરમી 15 કરોડ કિલોમીટર દૂર પૃથ્વી સુધી પહોંચીને આપણને જીવંત રાખે છે. તો પછી આવું કેમ બને કે સૂર્યની એકદમ નજીક એની આસપાસનું જે અવકાશ છે એ થીજી જાય એટલો ઠંડુગાળ હોય? છે ને મગજ ચકરાવી દે તેવી વાત. ખરેખર આ કોઈ બ્રહ્માંડીય કોયડાથી ઓછું નથી. વિચારો તો ખરા, જે સૂર્ય આખા સૌરમંડળને પ્રકાશ અને ગરમી આપે છે એની જ બાજુમાં ગાઢ અંધારું અને ઠંડી. આ કેવી રીતે શક્ય છે? વેલ, આ રહસ્યને ઉકેલવા માટે આપણે ગરમી શું છે એને જરા અલગ રીતે સમજવું પડશે. આ કોયડાનો પહેલો અને સૌથી મોટો સંકેત અવકાશના બંધારણમાં જ છુપાયેલો છે. જ્યારે આપણે અવકાશ વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં તારાઓ, ગ્રહો, ગેલેક્સીઓ આવે છે, બરાબર? પણ હકીકત એ છે કે આ બધી વસ્તુઓ સિવાય અવકાશનો મોટાભાગનો હિસ્સો બસ ખાલી છે, એકદમ ખાલી. જુઓ, ગરમી કોઈ અદૃશ્ય વસ્તુ નથી જે હવામાં તરતી હોય. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ગરમી એટલે અણુઓનું કંપન. કોઈ પણ વસ્તુના અણુઓ જેટલી ઝડપથી વાઇબ્રેટ થાય એ વસ્તુ એટલી જ ગરમ લાગે. આનો સીધો મતલબ શું થયો? ગરમી માટે વસ્તુ હોવી જરૂરી છે, મતલબ કે એવા કણો હોવા જરૂરી છે જે ગરમ થઈ શકે. અને બસ અહીં જ આખો ખેલ છે. આપણી પૃથ્વી પર જુઓ, હવા, પાણી, જમીન બધું જ અબજો ખરબો કણોથી ભરેલું છે. સૂર્યની ઊર્જા આવે, આ કણો સાથે અથડાય અને બધું ગરમ થઈ જાય. પણ અવકાશમાં? ત્યાં તો લગભગ શૂન્યાવકાશ છે. કણો એટલા ઓછા છે અને એકબીજાથી એટલા બધા દૂર છે કે જાણે કોઈ છે જ નહીં. તો ગરમ કોણ થશે? ઓકે, તો જો અવકાશ ખાલી છે તો પછી એક સવાલ થવો જ જોઈએ. સૂર્યની ગરમી આટલી બધી ખાલી જગ્યામાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે કઈ રીતે? આ આપણને આપણા કોયડાના બીજા સંકેત તરફ લઈ જાય છે. તો એનો જવાબ છે થર્મલ રેડિયેશન, એટલે કે ઉષ્મીય વિકિરણ. આને એક પ્રકારના અદૃશ્ય ઊર્જાના તરંગો સમજો. અને આ તરંગોની ખાસિયત એ છે કે એમને મુસાફરી કરવા માટે હવા કે પાણી જેવા કોઈ માધ્યમની જરૂર જ નથી. એ ખાલીખમ શૂન્યાવકાશમાંથી પણ આરામથી પસાર થઈ શકે છે. પણ અહીં એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. આ જે રેડિયેશનના તરંગો છે ને, એ પોતે ગરમ નથી હોતા. ના, એ તો બસ ઊર્જાના સંદેશાવાહક છે. જાણે કોઈ પોસ્ટમેન હોય જે ઊર્જાનું પાર્સલ લઈને નીકળ્યો હોય. પોસ્ટમેન પોતે પાર્સલ નથી, એ તો ખાલી પહોંચાડે છે. તો ગરમી ક્યારે પેદા થાય? જ્યારે આ ઊર્જાનું પાર્સલ કોઈને મળે. એટલે કે જ્યારે આ તરંગો કોઈ વસ્તુ સાથે અથડાય. પછી એ આપણી પૃથ્વી હોય, ચંદ્ર હોય કે પછી કોઈ એસ્ટ્રોનોટ હોય. જેવી ટક્કર થાય એ વસ્તુના અણુઓ જોરજોરથી વાઇબ્રેટ કરવા લાગે છે અને બસ ગરમીનો અનુભવ થાય છે. જ્યાં સુધી રસ્તામાં કોઈ ના આવે ત્યાં સુધી એ ઊર્જા ઠંડા અવકાશમાંથી પસાર થતી જ રહે છે, કોઈને ગરમ કર્યા વગર. તો આપણે બે વાત સમજ્યા. અવકાશ ખાલી છે અને ઊર્જા સીધી વસ્તુને જ ગરમ કરે છે. પણ હજી એક ત્રીજું અને છેલ્લું કારણ પણ છે જે આ આખા કોયડાને પૂરો કરે છે. અને એ કારણનો સંબંધ ગરમીને પકડી રાખવા સાથે છે. આપણી પૃથ્વી પાસે એક સુપર પાવર છે, આપણું વાતાવરણ. આ વાતાવરણ ખરેખર એક જાદુઈ ધાબળા જેવું કામ કરે છે. દિવસે એ સૂર્યની ગરમીને અંદર આવવા દે છે અને પછી એને પકડી રાખે છે, જેથી રાત્રે બધી ગરમી તરત જ પાછી અવકાશમાં ન જતી રહે. આ જ કારણે આપણી પૃથ્વી રાત્રે પણ હૂંફાળી રહે છે. પણ અવકાશમાં? ત્યાં આવો કોઈ ધાબળો છે જ નહીં, કોઈ વાતાવરણ નથી. એટલે ત્યાં તાપમાનનું એક્સ્ટ્રીમ લેવલ જોવા મળે છે. સૂર્યનો પ્રકાશ સીધો પડે તો વસ્તુઓ આગની જેમ ગરમ થઈ જાય, સેંકડો ડિગ્રી સેલ્સિયસ સુધી. અને જેવી એ વસ્તુ છાંયડામાં આવે, ફટ દઈને બધી ગરમી ગાયબ. અને તાપમાન માઇનસ સેંકડો ડિગ્રીમાં પહોંચી જાય. વિચાર કરો કેવી હાલત થતી હશે. સારું, તો આ ત્રણેય વસ્તુઓ એટલે કે ખાલી જગ્યા, ઊર્જાનું રેડિયેશન અને વાતાવરણની ગેરહાજરી, આ બધું ભેગું થઈને થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ, પછી બધું પાણી જેવું સાફ થઈ જશે. કલ્પના કરો કે આપણે એક મોટા અંધારા રૂમમાં ઊભા છીએ અને વચ્ચે એક બલ્બ ચાલુ છે. આ બલ્બ છે આપણો સૂર્ય. હવે જો આપણે આપણો હાથ એ બલ્બની પાસે લઈ જઈએ તો શું થશે? હાથ ગરમ લાગશે, બરાબર? આપણો હાથ એટલે પૃથ્વી. પણ એક મિનિટ,
શું બલ્બ અને આપણા હાથ વચ્ચેની જે ખાલી જગ્યા છે એ ગરમ થઈ? ના, એ જગ્યા તો ઠંડી જ રહી. પ્રકાશ અને ઊર્જા એ ખાલી જગ્યામાંથી પસાર તો થયા, પણ એને ગરમ કર્યા વગર સીધા આપણા હાથને જ ગરમ કર્યા. બસ આ જ સિદ્ધાંત આખા બ્રહ્માંડમાં કામ કરે છે. તો હવે આપણે સમજી ગયા કે સૂર્યની બાજુમાં હોવા છતાં અવકાશ કેમ થીજી જાય એટલું ઠંડુ છે. પણ આ જવાબ એક નવો અને કદાચ એનાથી પણ વધુ રસપ્રદ સવાલ પેદા કરે છે. જો સીધા તડકામાં સેંકડો ડિગ્રી ગરમી અને છાંયડામાં -સેંકડો ડિગ્રી ઠંડી હોય, તો આપણા સેટેલાઇટ્સ અને સ્પેસ સ્ટેશન્સ આટલા ભયંકર તાપમાનમાં પીગળી કેમ નથી જતા? એ ટકી કેવી રીતે રહે છે? હવે એના વિશે વિચારજો.